નમસ્કાર, આપ સૌનું સ્વાગત. વિડીયોને અંત સુધી જરૂર જોજો. વિડીયોને જોયા પછી તમારા પણ રૂવાટા ઊભા થઈ જશે. મારું નામ અંજલિ છે. હું અમદાવાદમાં રહું છું અને મારી ઉંમર 25 વર્ષની છે. મારો પતિ કામથી બીજા શહેરમાં જતો હતો ત્યારે તેને મને કીધું હતું કે મારા નાના ભાઈનું ધ્યાન રાખજે. તે હજુ 12 વર્ષનો છે. એટલે હું માની ગઈ હતી અને હું રોજ તેને શાળાએ લેવા મૂકવા જતી. તે રાતે મારા જ રૂમમાં સૂતો હતો. પણ જ્યારે હું તેની શાળાના માસ્ટરને મળી તો મારા હોશ ઉડી ગયા, કારણ કે તે મારો જૂનો પ્રેમી હતો. પણ હું ઘરે પાછી આવી ગઈ હતી. પણ આ વાત મારા દિયરને ખબર પડી ગઈ હતી અને તે મને વારે વારે બ્લેકમેલ કરતો હતો અને કહેતો હતો કે હું ભાઈને કહી દઈશ જો તમે મારી એક શરતો પૂરી નહીં કરો તો. મને તો એમ હતું કે મારી પાસે પૈસા માંગશે, પણ તેને તો મારું શરીર માંગ્યું. તે સાંભળીને મારા હોશ ઉડી ગયા. મારા લગ્નને હજુ 4 મહિના જ થયા હતા. હું દેખાવમાં બહુ સુંદર હતી. મારી સુંદરતાના આખા ગામમાં વખાણ થયા હતા. મારે હજી આગળ ભણવું હતું, પણ અમારા ઘરમાં બહુ ગરીબાઈ હતી. આના કારણે ઘરમાં બહુ ઝઘડા થતા હતા. મેં મારા પપ્પાને કીધું કે હું પણ નોકરી કરવા લાગું, જેથી કરીને તમને થોડો ટેકો મળે. પણ મને મારા પપ્પાએ સીધી ના પાડી દીધી. મારા બાપને મારું ટેન્શન બહુ હતું, એટલે તેને જલ્દી મારા લગ્ન કરાવી લીધા. તેમ છતાં મારી જિંદગી બહુ સારી રીતે પસાર થઈ ગઈ હતી. મારા ઘરમાં બસ અમે 3 લોકો જ રહેતા હતા. એક હું, મારો પતિ અને મારો દિયર. બસ આટલા જ રહેતા હતા. પણ એકવાર મારા પતિને કામથી બહાર જવાનું થયું તો તેને મને કીધું કે તારે મારા ભાઈનું ધ્યાન રાખવું પડશે. મેં કીધું સારું, તમે જરાય ચિંતા ન કરતા. તે મારા નાના ભાઈ જેવો જ છે. હું રોજ તેને શાળાએ લેવા મૂકવા જતી હતી. પણ મારો દિયર રહેતા રહેતા હવે મોટો થતો હતો. તેમ છતાં પણ મારે તેની સંભાળ રાખવી પડતી હતી અને હવે તો તે મોટો થઈ ગયો હતો તો તેને જાતે જ હવે તેની સંભાળ રાખવી પડે. પણ આ વાત મારા પતિ સમજવા તૈયાર ન હતા અને મેં મારા પતિ સાથે વધારે ઢળ ના કરી અને રોજની જેમ બંનેનું ધ્યાન રાખવા લાગી. એકવાર હું મારા દિયરને શાળાએ મૂકવા ગઈ તો શાળાના ગેટની અંદર એક સુંદર જવાન માણસ જતો હતો. જેવું મેં તેની પાસે જઈને જોયું તો મારા હોશ ઉડી ગયા, કારણ કે તે કોઈ બીજું નહીં પણ મારો જૂનો પ્રેમી હતો. પણ મને થયું કે અહીંયા કઈ રીતે હોઈ શકે. થોડાક વર્ષો પહેલાં તે મરી ગયો હતો. મને કાંઈ સમજાતું ન હતું. પણ વધારે વિચાર્યા વગર હું મારા દિયર અમિતને લઈને ઘરે આવતી રહી. પણ ઘરે આવી તો મારો પરસેવો છૂટી ગયો, કારણ કે મારો દિયર કહેવા લાગ્યો કે ભાભી તમને થયું શું? આ સાંભળીને હું ગભરાઈ ગઈ. મને થયું કે આને મારું રાજ ખબર તો નથી પડી ગઈ ને. પછી મેં મોઢું ઊંચું કરીને અમિતની સામું જોયું તો મને એવી ભૂખની નજરથી જોતો હતો. તેની આંખોમાં વાસના દેખાતી હતી. મને નહોતું લાગતું કે 12 વર્ષનો છોકરો હતો. મારા દિયરે મને એવો ઝટકો આપ્યો કે હું ધ્રુજવા લાગી. મેં જલ્દી તેને મારા રૂમમાંથી બહાર કાઢ્યો અને મેં મારા રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. મને બહુ ડર લાગતો. મને થતું હતું કે મારો આટલો 12 વર્ષનો નાનો દિયર મારી સાથે શું કરવા માંગતો હશે. હવે મારા દિયરથી મને ડર લાગતો હતો. પણ તેમ છતાં મેં મારી જાતને થોડી સંભાળી રૂમમાંથી બહાર આવી. હવે મને મારા પિતાની વાત યાદ આવતી હતી. એ હંમેશા એવું કહેતા હતા કે જે ઘરમાં 2 છોકરા એકલા હોય તે ઘરમાં દીકરીને ન અપાય. પણ મારી માં નથી માનતી. તેને જબરજસ્તી મારા લગ્ન અહીંયા કરાવી દીધા હતા. મારા લગ્ન જ્યારે મયુર સાથે થયા ત્યારે તે મારું બહુ ધ્યાન રાખતો હતો. પણ તેને હવે બીજી નોકરી કરવી પડે તેમ હતું, કારણ કે હાલમાં તેને જે નોકરી હતી તેનાથી ઘરનું ગુજરાન ચાલે તેમ ન હતું. એટલે તેને હવે શહેરની બહાર નોકરી કરવી પડે તેમ હતું.
તે મને કહેતા હતા કે મારે આ નોકરી માટે બહાર જવું પડશે, તેમ છતાં હવે એકલા મને બહુ ડર લાગતો હતો, પણ હવે મારે મારા દિયર સાથે જ એકલા રહેવાનું હતું. મને નહોતી ખબર કે મારા પતિ બહાર ગયા પછી મારી જિંદગી સાવ આવી થઈ જશે. પણ એકવાર મારા દિયરની શાળામાં વાલી મીટિંગ હતી, તો હવે મારા સાસુમાં તો આ દુનિયામાં ન હતા, એટલે હવે મારે ના છૂટકે તેની માની જગ્યાએ વાલી મીટિંગમાં હાજર રહેવું પડતું હતું. પછી જેવી હું મીટિંગમાં ગઈ તો મારા હોશ ઉડી ગયા. સામેની ખુરશી પર જ મારો જૂનો પ્રેમી બેઠો હતો. તે મને જોઈને ઊભો થયો. તેના મોઢા પર જે સ્મિત આવેલું તે એકદમ પહેલાં જેવું જ હતું. તે એકદમ મારી સામું જોતો રહ્યો. અમિત મારો દિયર મારી બાજુમાં બેઠો હતો. તેને કીધું કે સાહેબ, આ મારા ભાભી છે. ત્યારે તો તે ભાનમાં આવી ગયો. બાકી તે મને જ ઘૂરતો હતો, પણ મને થયું કે આ વાત મારા દિયરને લગભગ ખબર પડી ગઈ હશે. પણ તેને તો તેના સાહેબ સાથે મારો પરિચય કરાવ્યો, પણ હું પાછી મારા જૂના પ્રેમીમાં ખોવાઈ ગઈ હતી. મને થયું કે આ પાછું મારી સાથે શું થઈ રહ્યું છે. પછી મેં મારા દિયરને કીધું કે હવે ચાલ ઘરે, મારે બહુ કામ છે. તેનો સાહેબ મતલબ મારો જૂનો પ્રેમી મને ઘૂરતા હતા. હું બહુ ગભરાતી હતી, એટલે જલ્દી રિક્ષામાં અમિતને લઈને ઘરે આવતી રહી હતી. ઘરે આવીને અમિત મને કહેવા લાગ્યો કે ભાભી, તમે મને કહો કે સર સાથે તમારે શું ચક્કર ચાલે છે? કયું ચક્કર? આ તું શું વાત કરી રહ્યો છે? તને શરમ નથી આવતી? તે બોલ્યો કે હું મારા ફર્સ્ટ સરની વાત કરી રહ્યો છું. મેં કીધું કે ના, હું તેને ઓળખતી પણ નથી. આની પહેલાં મેં તેને ક્યારે જોયો પણ નથી. તો તું કેમ આવી વાત કરી રહ્યો છે? હું તારી ભાભી થાઉં છું, જરાક તો શરમ કર. તો તેને મને કીધું કે અરે ભાભી, તમે કેમ ચિંતામાં આવી ગયા? હું તો બસ એમ જ કહું છું. મેં કીધું કે હું તમારા ભાઈના લીધે જ ચિંતામાં છું. મને તેની બહુ યાદ આવે છે. તમારો દિયર બોલ્યો કે મારો ભાઈ અત્યારે અહીંયા નથી, પણ આ સર તો અહીંયા જ છે. મને લાગ્યું કે મારો દિયર આવું એટલા માટે બોલતો હશે કે તેને હવે બધી વાતની ખબર પડી ગઈ છે. મારો દિયર હવે મારી ઉપર ચડી બેસતો હતો. તે મને કહેવા લાગ્યો કે ભાભી, તમે તો મને પહેલાં બહુ ભોળા લાગતા હતા, પણ તમારી હરકતો મને અત્યારે ખબર પડી છે. રહેતા તમારા કાન બધા બહાર આવતા જાય છે. મેં મારા દિયરને કીધું કે હું તને હવે પગે લાગુ છું કે કોઈને અવાજ ના કરતો. તો તેને કીધું કે સારું, હું કોઈને અવાજ નહીં કરું, પણ તેના બદલામાં તમારે મારી એક શરત પૂરી કરવી પડશે. આ સાંભળીને હું બહુ ડરી ગઈ હતી અને હું સાવ બંધાઈ ગઈ હતી. મારો દિયર જેમ નચાવે તેમ મારે નાચવું પડતું હતું. મેં તેને હા પાડી કે સારું, હું તારી બધી શરતો માનીશ. મને તારી શરતો મંજૂર છે. મને તો મનમાં એમ થતું હતું કે મારી પાસે પૈસા માંગશે અથવા તો કંઈ તમને પરમ દિવસે જ કહીશ, અત્યારે નહીં કહી શકું. આટલું બોલીને તે બહાર જતો રહ્યો. આખી રાત મને આ જ વાતનું ટેન્શન હતું કે હવે આગળ શું થશે. પછી સવાર થયું તો મયુરનો ફોન આવ્યો. એટલે અચાનક હું ડરી ગઈ હતી. મને થયું કે એવી વસ્તુ માંગશે, એટલે મેં તેને કીધું કે સારું, તું જે માંગીશ તે હું તને આપીશ, પણ તું આ મારું રાજ કોઈને ના બતાવતો. તો તે મને કહેવા લાગ્યો કે સારું, હું કોઈને નહીં કહું, પણ મારી શરત હું અમિતે મયુરને મારું રાજ કહી દીધું હશે. એટલે મેં તેનો ફોન ના ઉપાડ્યો. ત્યાં અચાનક અમિત આવ્યો. તેને કીધું કે ભાભી, શરતો હું તમને પરમ દિવસે જ કહીશ, અત્યારે નહીં કહું. એટલે તમે જઈને સૂઈ જાઓ, વધારે ટેન્શન ના લો. ભાઈ 2-3 દિવસમાં આવી જશે. પછી હું મારા રૂમમાં જઈને સૂઈ ગઈ. મને રાતભર ચિંતા થતી હતી. અડધી રાત થઈ તો મને લાગ્યું કે મારા રૂમની બાજુમાં કોઈનો અવાજ આવતો હોય. મેં મારા દિયરના રૂમના દરવાજામાંથી જોયું તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે મારો દિયર તો એક સ્ત્રી સાથે ચોંટીને બેઠો હતો.
તે સાવ મારા દિયરની નજીક બેઠી હતી. તે બંને કંઈક ધીરે ધીરે વાતો કરી રહ્યા હતા. મને થયું તે જોઈને હું તરત મારા દિયરને એક ઝાપટ ચોપાડી દઉં, પણ મને થયું કે કંઈક બીજું ઊભું ના હોય એના કરતાં એ બંનેને મેં એમ જ વાત કરવા દીધા. તેમ છતાં આ રાત એમ જ વીતી ગઈ. હવે કાલે અમિતને શાળામાં રજા હતી. સવારે જ્યારે હું જાગી તો અમિત કહેવા લાગ્યો કે ભાભી તમે આખી રાત સૂતા નથી લાગતા. મેં કીધું કે તું પહેલાં નાસ્તો કરી લે પછી વાત કરજે, પણ તે અચાનક મને કહેવા લાગ્યો કે ભાભી તમે બહુ ટેન્શન ના લો, હું બસ એક શરત ઉપર જ ભાઈને વાત નહીં કરું. પછી મારા દિયર અમિતે મને જે શરત મૂકી સાંભળીને મારા રૂવાટા ઊભા થઈ ગયા. મારી આંખોમાંથી આંસુ વહેતા હતા. તો લગાતાર તેની સામું જોવા લાગી. મેં તેને કીધું કે તને ખબર પડે છે કે શું બોલી રહ્યો છે? આટલી નાની ઉંમરમાં આવી વાત કરી છે. તો મારો દિયર મને કહેવા લાગ્યો કે હું જે વાત કરું છું તે સાંભળો, નહીં તો એના જવાબદાર તમે જ રહેશો. અને હવે મારા દિયરે મને સુડી વચ્ચે સુપારી કરી નાખી હતી. મારા આગળ કૂવો અને પાછળ ખાઈ હતી. મને સમજાતું ન હતું કે હું તેમાં પડું. હું ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે ભગવાન મારી મદદ કરો. મારો દિયર મને આમાં બેળવીને બહાર જતો રહ્યો. એ હવે મારો દુશ્મન બની ગયો છે. મારા દિલમાં તેના માટે નફરત નીકળતી હતી. થોડી વાર થઈ તો બહારથી જલ્દી આવી ગયો. તરત તે મને કહેવા લાગ્યો કે ભાભી બોલો તમે શું વિચાર્યું છે? મેં કીધું કે તું કયા જન્મનો બદલો મારી પાસે લઈ રહ્યો છે? મેં તારું શું બગાડ્યું છે? તો તે મને કહેવા લાગ્યો કે ભાભી હું કોઈ બદલો નથી લેતો. હું વળી શેનો બદલો લઈ શકું? તમે તો મારી માં સમાન છો. મને કોણ આવી રીતે હેરાન કરે? મને હવે તેની વાતમાં કંઈક બીજું જ દેખાતું હતું. મને થયું કે મારા દિલનું મોઢું દબાવી દઉં જેથી કરીને તેને ભાન આવી જાય. તે મને કહેવા લાગ્યો કે ભાભી તમે આજે રાતે તૈયાર રહેજો, હું તમારી રાહ જોઈશ. મેં વિચાર્યું કે ભગવાન આ દિવસ મોટો થઈ જાય અને રાત ના પડવી જોઈએ. છતાં વિના ડરે હું મારું કામ કરવા લાગી હતી. આમ જ રાતના 9 વાગી ગયા હતા. મને વિચાર આવતા હતા કે હવે મારું મોત મારી નજીક આવી રહ્યું છે. જેવી રાત પડવા આવી તો ત્યાં અચાનક દરવાજો ખખડ્યો. મને બહુ ડર લાગતો હતો, છતાં હું મારી જાતને મારા કામમાં બહુ વ્યસ્ત રાખતી હતી અને થોડીવાર દરવાજો એમ જ ખખડતો રહ્યો. છતાં મેં ના ખોલ્યો તો દરવાજો એની જાતે જ ખુલી ગયો. જેવું મેં પાછળ જોયું તો પાછળ તો મારો દિયર અમિત જ ઊભો હતો અને તેને શું લાગે છે હું પાછી તારામાં મોહી જઈશ એમ તો તું ખોટું વિચારે છે. તને આટલો બધો પ્રેમ હતો તો તે દિવસે ગાયબ કેમ થઈ ગયો હતો? અત્યારે હવે હું મારા ઘરમાં ખુશ છું તો તું મને ફસાવવા માટે આવે છે. એ વસ્તુ ભૂલી જજે કે હું પાછી તારામાં મોહી જઈશ. તેને આટલું બોલીને હું જલ્દી મારા ઘરે પાછી આવી ગઈ હતી. હવે તે શાળાએ તારી જાતે જતો રહીજે. મારે હવે ઘરના બહુ કામ હોય છે. મારું આવું બોલવાથી તે મારી સામે જોતો રહ્યો, પણ તે કાંઈ ના બોલ્યો અને પોતાનો બેગ લઈને જતો રહ્યો. થોડી વાર થઈ તો હું પણ તેનો પીછો કરવા લાગી. મારે પણ જોવું હતું કે તે કેવા કાંડમાં પડેલો છે. તે બહાર જોઈને કોને મળે છે અને શું કરે છે, કારણ કે તેની હજુ ઉંમર બહુ નાની હતી અને તેના કામ બહુ મોટા હતા. હું તેની પાછળ જતી હતી. તેને નહોતી ખબર કે હું તેની પાછળ આવું છું. હું વારે રસ્તો બદલીને તેની પાછળ જતી રહી. હું તેની શાળાએ પહોંચી તો મેં તેની શાળાના ચોકીદારને પૂછ્યું કે અમિત અહીંયા પહોંચી ગયો છે? તો તેને કીધું કે એ તો પહોંચી ગયો છે, પણ હું કાંઈ બોલ્યા વગર જ પાછી ઘરે આવી ગઈ. પણ રસ્તામાં મને મારો જૂનો પ્રેમી હર્ષ મળ્યો. તે મને કહેવા લાગ્યો કે મારી સાથે આવું શા માટે કર્યું? પહેલાં તો મેં તેને જવાબ ન આપ્યો અને આગળ જવા લાગી, પણ તે મારો પીછો કરવા લાગ્યો. પછી આગળ જતાં મેં તેને એક જગ્યાએ ઊભો રાખ્યો અને મેં તેને જેવી હું ઘરે પહોંચી તો ઘરે તાળું ન હતું અને ઘર આખું ખુલ્લું હતું. ઘરની અંદર જઈને મેં જોયું તો મારો પતિ મયુર આવી ગયો હતો.
કે જે શહેરની બહાર નોકરી કરવા ગયો હતો, પણ પહેલાંની જેમ તેના મોઢા પર સ્મિત ન હતું. તેમ છતાં મારાથી રહેવાયું નહીં તો હું તેને જઈને ભેટી પડી, પણ તે મને એક બાજુ કરીને પોતે રૂમમાં જતો રહ્યો. હું તેનો આવો વ્યવહાર જોઈને બહુ દુઃખી થઈ ગઈ હતી, પણ મને એ વાતનો ડર હતો કે મારા દિયર અમિતે તેને મારી હકીકત ના જણાવી હોય તો સારું. તે જ્યારે નહીં જોઈને બહાર આવ્યો તો મેં કીધું કે નાસ્તો કરી લો, તો તેને મને કીધું કે ના, હું નાસ્તો કરીને જ આવ્યો છું. મેં તેને પૂછ્યું કે મયુર, તમને શું થયું છે? તમે કેમ આવી વાત કરો છો મારી સાથે? તો તેને કીધું કે હજુ કંઈ નથી થયું, પણ મોટો ભાંડો થવાનો છે. તું જા, જલસા કર. આ સાંભળીને હું રડવા લાગી. જ્યારે મારો દિયર અમિત ઘરે આવ્યો ત્યારે મયુરનો મૂડ એકદમ સારો થઈ ગયો. તે બંને હસીને વાતો કરતા હતા. મને થયું હતું કે હે ભગવાન, મહેરબાની કરીને મારા આ જૂના પ્રેમીથી મારો પીછો છોડાવો, એટલે હું શાંતિથી જીવી શકું. હવે મારી અંદર મારા દિયરને લઈને બહુ નફરત પેદા થઈ ગઈ હતી, કારણ કે આ બધો બેખડો તેને જ ઊભો કર્યો હતો. મારો પતિ મયુર મને કહેવા લાગ્યો કે અત્યારે અહીંયા આવ્યો છું તો તારે તારા પિયરમાં જવું હોય તો જતી રહે. તો તે મેં તે ના પાડી. ભગવાનને કંઈક બીજું જ મંજૂર હતું. બપોર પછી મારા ઘરેથી ફોન આવ્યો કે નાના ભાઈઓની તબિયત ખરાબ છે તો મારે ત્યાં જવું પડશે. એટલે મારો પતિ મયુર મને મારા પિયરે મૂકવા જતો હતો. તે અંદર ના આવ્યો. પછી ભાઈએ કીધું કે ચાલો આપણે બધા સાથે ખાઈ લઈએ. એટલે નાસોટે મને હર્ષની નજરમાં આવવું પડ્યું. તે નકરું મને ઘૂરતો હતો. હવે ખાવાનું ખાતા ખાતા ત્યાં અચાનક મારો દિયર અને મારો પતિ ત્યાં આવીને કહેવા લાગ્યા કે અહીંયા તો પાર્ટી ચાલતી લાગે. ત્યાં હર્ષ ઊભો થઈને બહાર જતો રહ્યો. મારો પતિ મયુર અને અમારો દિયર બંને અમારી સાથે જમવા બેસી ગયા. મને આ બધું કંઈ સમજાતું ન હતું કે આ બધું શું થઈ રહ્યું છે. પછી મારો પતિ મને કહીને ગયો કે હજુ તું અહીંયા રોકાજે. એટલે અહીંયા રહીને ભાભી સાથે હું ખરીદી કરવામાં જ રહેતી હતી. પણ મને શું ખબર હતી કે ત્યાં પણ મારો પ્રેમ આવી જશે. મારી ભાભી તો બસ હર્ષના જ વખાણ કરતી રહેતી. ખરીદી કરતા હતા ત્યારે હર્ષ મારી પાછળ જ મારો પીછો કરતો. તેને કીધું કે તારે મારું શું કામ છે? તો તે મને કહેવા લાગ્યો કે તું કેમ હેરાન થઈ રહી છે આ ઘરમાં? તે મારી ચિંતા કરતો હતો. થોડી વારમાં ભાભી દુકાનમાંથી બહાર આવી ગયા હતા. તે મને પૂછવા લાગ્યા કે તમે કેમ રડો છો? તો મેં તેને કીધું કે મને મમ્મી પપ્પાની યાદ આવે છે. તો તેને મને ગળે લગાડીને શાંત કરી. જ્યારે અમે ઘરે આવ્યા તો મારો પતિ ઊંચા અવાજથી મારા ભાઈ સાથે વાત કરતો હતો. તે કહેતો હતો કે તારી બહેન એક ફાલતુ છોકરી છે જે બહાર ગમે તેવા છોકરાને મળતી હોય છે. તો મારા ભાઈથી આ વાત સહન ના થઈ તો તે મને પૂછવા લાગ્યો કે આ બધું શું છે? તો મયુર કહેવા લાગ્યો કે એ શું બોલવાની મારી ભૂલ છે કે આને મેં મારા ઘરમાં જગ્યા આપી, અને મારી બીજી ભૂલ એ છે કે મેં આની સાથે લગ્ન કર્યા. મારાથી રહેવાયું નહીં. તો મેં મારા ભાઈને કીધું કે ભાઈ, પહેલાં તમે અમિતને અને હર્ષને અહીંયા બોલાવી લો. એટલે ભાઈએ તે બંનેને બોલાવી લીધા. જેવો હર્ષ આવ્યો તો મારા પતિ મયુરને તેને ગળે લગાડી લીધો. તે બંનેની આંખમાં આંસુ આવતા હતા. મારો પતિ મયુર બોલતો કે આ તો મારો ભાઈ છે કે જે વર્ષો પહેલાં ગુમ થયો હતો. આ સાંભળીને મારા હોશ ઉડી ગયા. તે બંનેને બધું યાદ આવવા લાગ્યું. જ્યારે તેને માનું મૃત્યુ થયું હતું ત્યારે તેને આર્મી જોઈન કરી હતી. આર્મીમાં તેની ટ્રેનિંગ પછી બોર્ડર પાસે તૈનાત હતો. ત્યાં એલર્ટનું નિશાન હતું, પણ રાતના અંધારામાં એને ખબર ન પડી. એટલે તે બીજા દેશમાં જતો રહ્યો હતો અને બીજા પાકિસ્તાનીઓએ પકડી લીધો હતો. એટલે ત્યાં મારે 5 વર્ષ સુધી રહેવું પડ્યું. એટલે મેં મારી ચેન જઈને મારા મિત્રને આપી દીધી. મેં તેને કીધું હતું કે આ ચેન મારા ઘરે મારા પપ્પાને આપી દેજો. પણ મારો મિત્ર મારા પહેલાં જ શહીદ થઈ ગયો હતો.
એટલે આ ખબર છાપામાં છપાઈ ગઈ હતી અને આ ચેનનો ફોટો ઝૂમ કરેલો છાપવામાં આવ્યો હતો એટલે આ ખબર મારા ઘરે ખબર પડી ગઈ. આ જોઈને મારા કાકા બહુ ખુશ થતા હતા એટલે કહેવા લાગ્યા કે આ બધી મિલકત મારા ભાગમાં આવી જશે. એટલે હવે મારે તે બધા સામે આવવું મુશ્કેલ હતું પણ મારા પિતા ખુદ તે બોર્ડર પાસે આવી ગયા હતા. તેને ખબર હતી કે હું હજુ જીવતો છું. જ્યારે કે અમે એકબીજાને પસંદ કરતા હતા પણ પહેલાંની વાતોના લીધે તે મને વધારે ભાવ ન આપ્યો અને અમિતની કોઈ વાત ન માની અને પિતા મારી સાથે જ હતા. તે રૂમમાંથી બહાર આવ્યા. આવીને તે ત્રણે દીકરાને ગળે મળી ગયા અને બધા બહુ ખુશ હતા. અમિત પણ બહુ ખુશ હતો કારણ કે તે સૌથી નાનો ભાઈ હતો અને વધારે તેના મા બાપને યાદ કરતો હતો કારણ કે આટલા વર્ષો પછી તેને તેના પિતા મળી ગયા હતા. પછી મયુરે બધા મારી પાસે આવ્યા તો હું તેને ઓળખી ગયો હતો કારણ કે હું એમની જેલમાં રહેતો હતો તો ઓળખવા મુશ્કેલ થઈ જાય છે. પછી હું તેને મારી ઘરે લઈ ગયો હતો. આવી રીતે ભટકીને હું શહેરમાં આવી ગયો. ત્યાં આવીને મેં એક શાળામાં ભણવાનું શરૂ કરી દીધું હતું. ત્યાં મારી અમિત સાથે દોસ્તી થઈ ગઈ હતી. પછી એક દિવસે મેં ભાભીને જોયા તો મને કોલેજના દિવસો યાદ આવવા લાગ્યા. પાસે માફી માંગી લીધી અને મેં પણ બધાને દિલથી માફ કરી દીધા હતા. તો દોસ્તો આ કહાની તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો. અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.